આવતી બંને બેઠકો પર બીજેપીએ વિજય મેળવ્યો છે। બીજેપીની વિજય પતાકા સતત લહેરાઈ રહી છે। મોટી મારણ બેઠકની પણ આપણે વાત કરીએ તો અહીંયા પર રાજકોટ જિલ્લા પંચાયતની ધોરાજીની 2 બેઠક અને જ્યાં બીજેપીનો અહીંયા વિજય થયો છે। ગોતા વોર્ડમાં ભાજપનો વિજય થયો છે। અમદાવાદની વાત કરી રહ્યા છે આપણે, ગોતા વોર્ડ કે જ્યાં બીજેપીનો વિજય। તો રિએક્શન્સ સામે આવી રહ્યા છે, સાંભળી લઈએ। અને 3 બેઠક ઉપર અત્યારે વિજય થઈ ગયો છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીની પેનલ છે તે તમામ આવી ગયા। હિતેશભાઈ, અત્યારે આપ જીતે અને બહાર આવી રહ્યા છો અને ખાસ કરીને એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે। હવે તમારી કઈ અત્યારે કોર્પોરેટર તરીકેની આજની ચૂંટણીની અંદર અમારી પેનલ ખૂબ મોટી લીડથી જીતી છે અને અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખૂબ મોટા પ્રમાણમાં ખીલવાનું છે। જે હતી એનાથી અમારી મેજોરિટી વધશે અને સાથે કામ કરીશું। અત્યારે આપ જોઈ શકો છો કે બિલકુલ। તો હાલ એક કરમસદ આણંદ મહાનગરપાલિકાથી અપડેટ આવી રહ્યું છે। વોર્ડ નંબર 3 માં 3 કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે, જ્યારે એક અપક્ષનો ઉમેદવાર જીત્યો છે। કરમસદ આણંદ મહાનગરપાલિકા જે પહેલી વખત અહીંયા મહાનગરપાલિકાની ચૂંટણી થઈ છે, એમાં કોંગ્રેસ માટે અહીંયા થોડીક રાહતની વાત કહી શકાય। અને હાલ એક અપડેટ આવી રહ્યું છે, બિલકુલ તો સમાચાર આવી રહ્યા છે। નવસારી મનપાના વોર્ડ 6 માં રસાકસીનો જંગ જામ્યો છે। અહીંયા રસાકસી જોવા મળી રહી છે અને ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી છે। હવે જોવાનું રહેશે કે કોણ આગળ નીકળે છે। ભાજપ ઉમેદવાર માત્ર 3 મતથી જીત્યા છે। વિચારો, એટલે કહેવાય છે ને કે લોકશાહીનો આ પર્વ છે ને, જેમાં જીત હારના કઈ રીતે આ માયના હોય છે। એક મતથી જીત થતી હોય ને એક મતથી હાર પણ થતી હોય। 3 મતથી આ જીત થઈ છે। હવે સામેવાળા વ્યક્તિને શું થશે કે એવી કઈ ચૂક રહી ગઈ, આ 3 મત મને મળ્યા હોત તો સારું થાત। બીજેપી જીત્યા 3 મતથી, જીત એ જીત છે અને વાત બિલકુલ સાચી છે। લોકશાહીમાં એક મતની શું કિંમત હોય છે એ તો આપણે છે કે 1999માં અટલ બિહારી વાજપેયીની સરકાર ગિરધર ગોમાંગના કોંગ્રેસના MP સંસદ સભ્ય એમણે 1 વોટ આપ્યો અને અટલ બિહારી વાજપેયીજીની સરકાર 1999માં કેન્દ્રમાંથી ગઈ। એટલે એક મત પણ ક્યારેક આખા ચૂંટણીના પરિણામોને અને આખા જે રાજકીય પરિપ્રેક્ષ્ય છે એને બદલી શકે છે। એટલે હંમેશા એક મતની કિંમત લોકશાહીમાં હોય છે, જેનું આપણે આપણી ચેનલના માધ્યમથી ને હંમેશા આપણે આપણા નગરજનોને, આપણા દર્શક મિત્રોને કહેતા રહ્યા છીએ। અને આ જે પરિણામ છે એમાં 3 મતથી કેટલો મોટો ઉલટફેર થઈ શકે છે એ આપણે જોઈ શકીએ। બિલકુલ, એટલા માટે જ અમે લોકો મતદારોને અમે સતત એ દિવસે કહેતા હતા કે ઘરની બહાર નીકળો, મત આપો, કારણ કે આપના એક મતની કિંમત હોય છે। અને હવે કદાચ એમના સમર્થકો જેને મત નહીં આપ્યા હોય એ નિરાશ થતા હશે। જી, હવે રાવલ નગરપાલિકામાં 24 માંથી 21 બેઠક કોંગ્રેસને મળી છે। રાવલ ભાજપના ફાળે માત્ર 3 બેઠક આવી છે। રાવલ બેઠક પર કોંગ્રેસના ફાળે આખી નગરપાલિકા, દ્વારકાના રાવલ નગરપાલિકાનું પરિણામ ચોંકાવનારું છે અને અહીંયા કોંગ્રેસને આખી પાલિકા મળી છે। ડાંગ જિલ્લા પંચાયતની દગડી આંબા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે। અમદાવાદ મહાનગરપાલિકાની થલતેજ વોર્ડમાં જોઈએ તો અલ્પેશ મકવાણા 32,000 વોટ, દેવલબેન પટેલ 31,000 વોટ અને હિતેશભાઈ બારોટ 30,000 વોટથી જીત્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે। અને હાલ અપડેટ છે, સરદાર ચોકમાં પધારવા માટે કાર્યકર્તાઓને થલતેજમાં કહેવામાં પણ આવ્યું છે। તો સુરતની વાત કરીએ તો બારડોલી નગરપાલિકા 36, જેમાંથી વોર્ડ નંબર